વિકાસ અને ઇતિહાસને વધુમાં વધુ લોકો જાણે તે અર્થે સતત પ્રયત્નો કરાઈ રહ્યા છે। હેરિટેજ સિટી અમદાવાદના 130 વર્ષ જૂના એલિસ બ્રિજનું નવીનીકરણ કરાશે। 1892માં અંગ્રેજોના શાસનકાળમાં 4 લાખના ખર્ચે આ સ્ટીલ સ્ટ્રક્ચરનો બ્રિજ બનાવાયો હતો અને બ્રિજના નવીનીકરણ બાદ આ બ્રિજ પરથી અટલ બ્રિજની જેમ લોકો અવરજવર કરી શકશે। એલિસ બ્રિજના નવીનીકરણમાં મુખ્ય ટ્રસના જોઈન્ટ રિપેર કરાશે, તો આ ઉપરાંત બોટમ ગર્ડર, બોટમ સ્ટ્રિજન્સ અને બોટમ જોઇન્ટ્સ પણ બદલવામાં આવશે। નવી બોરિંગ ઇન્સ્ટોલ પણ કરવામાં આવશે। 25 કરોડ કરતાં વધારે કિંમતથી એલિસ બ્રિજને નવા રૂપરંગ અપાશે। જે રીતે અત્યારે અટલ બ્રિજ જે રીતે એનું નામ છે, એવી જ રીતે આવનાર સમયગાળા દરમિયાન 2.5 થી 3 વર્ષની અંદર એલિસ બ્રિજ સંપૂર્ણ રંગરોગાન સાથે, તદુપરાંત સિટિંગ એરેન્જમેન્ટ, આપણે વાત કરીએ કે હેરિટેજ લુક, તદુપરાંત ડેકોરેટિવ લાઇટ સાથે તૈયાર થશે।